આજે આપણે ધોરણ 11 વિષય આર્ટ્સ ચેપ્ટર નંબર 10 એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ ગુપ્તકાલીન સમયની અંદર ભારતનો જે વિકાસ થયો, ભારતીય સંસ્કૃતિનો જે વિકાસ થયો, ચાહે શિલ્પકલા હોય, સ્થાપત્ય કલા હોય કે પછી સાહિત્ય કલા હોય, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ પ્રાચીન સમયમાં 4 જ એવા મહત્વના રાજ્યો હતા: ચીન, રોમ, શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા. એમાં ભારત એક જ એવો દેશ હતો કે જ્યાં શાંતિ, સમૃદ્ધિ, સંસ્કૃતિ, ધર્મ, વ્યાપાર, આર્થિક સમૃદ્ધિ, તમામ પ્રકારની સુવિધાઓ હતી. જ્યારે અન્ય દેશોની અંદર કે જે મૂળ પ્રજાના આક્રમણને કારણે સર્વત્ર અંધાધૂંધી ફેલાયેલી હતી, ત્યારે ભારત એક જ વિકાસ કરી રહ્યો હતો દરેક ક્ષેત્રની અંદર. ચાહે સાહિત્ય હોય, ચાહે કલા હોય, ચાહે અન્ય વ્યવસ્થા હોય, વ્યાપાર હોય, ઉદ્યોગ હોય, દરેકની અંદર ભારત પ્રગતિ કરી રહ્યો હતો. તો આ સમય દરમિયાન કે જે મૂળ પ્રજાના આક્રમણને કારણે ચીન હોય, રોમ હોય, ઈરાન હોય કે પછી યુરોપિયન દેશો હોય કે જ્યાં સર્વત્ર કલા હોય, સંસ્કૃતિ હોય ને અંધાધૂંધીનો યુગ શરૂ થઈ ગયો. ભારતે પણ મૂળ પ્રજાને સામનો કર્યો હતો અને ભારતે સફળતાપૂર્વક મૂળ પ્રજાને સામે સંઘર્ષ કરી અને પોતાના દેશની અસ્મિતાને જાળવી રાખી હતી. અને એટલા માટે જ ભારત એ સમયમાં વિશ્વગુરુ, વિશ્વબંધુનો વિચારસરણી ફેલાઈ હતી અને ભારત એક વિશ્વગુરુ બની ગયો હતો. ત્યાર પછી ભારતના જે બૌદ્ધ ધર્મની વિચારધારા ભારતના મધ્ય એશિયાના દેશો હોય, શ્રીલંકા હોય કે અન્ય દેશોની અંદર ભારતીય વિચારસરણી ફેલાઈ હતી. તો આમ ખાસ કરીને ગુપ્ત સમયનો ભારતનો યુગ એ ભારતની તમામ પ્રકારની કલાઓની અંદર સુવર્ણ યુગ હતો. એટલા માટે ગુપ્ત યુગે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એમાં આપણે હર્ષવર્ધન કાલીન ભારતની સમાજ અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ વિશે જોઈએ તો ભારતની 2 મુખ્ય ભાષાઓ હતી. સંસ્કૃત અને દ્રવિડીયન ગણાય છે. ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખાઓ પ્રાકૃત ભાષાઓમાં અમર સાહિત્ય સર્જાયું. જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સંસ્કૃત એ વિશ્વની પ્રાચીન
પ્રાચીન સમયમાં સમગ્ર રાષ્ટ્રીય ભાષા હતી. જગતભરમાં સંસ્કૃત જેવી શિસ્તબદ્ધ સમૃદ્ધ ભાષા બીજી કોઈ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રીઓ અથવા વૈજ્ઞાનિક સંપૂર્ણ છે. સંસ્કૃત ભાષાનો ગ્રંથ બધા અન્ય છે. ખગોળ અને જ્યોતિષ સાહિત્ય અને શરીરશાસ્ત્ર અને વૈદિક વિજ્ઞાન સંસ્કૃત ભાષામાં અમૂલ્ય ગ્રંથો રચાયા. ત્યાર પછી કે અનેક પ્રકારના ગ્રંથો એ સંસ્કૃત ભાષામાં રચાયા હતા. કે તત્કાલીન સમાજ અને સંસ્કૃતિમાં જોઈએ તો ભારતની એ સમયની પ્રાચીન સમયની મુખ્ય ભાષાઓ, એમાં બે ભાષાઓ મુખ્ય હતી, સંસ્કૃત અને દ્રવિડ ભાષા. સંસ્કૃત ભાષા એ ખાસ કરીને ઉત્તર ભારતના લોકોની ભાષા હતી. દ્રવિડ ભાષા એ ખાસ કરીને દક્ષિણ ભારતના લોકોની ભાષા હતી. તો ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખા પ્રાકૃત ભાષા, જે સંસ્કૃત તથા તેની પ્રાકૃત ભાષા, એની શાખાઓ ભાષાની પ્રાકૃત માં અમર સાહિત્ય સર્જાયું હતું. કે આ બંને ભાષાઓની અંદર, ખાસ કરીને ઉત્તર ભારતની અંદર, કે સંસ્કૃત અને તેની શાખારૂપ ભાષા પ્રાકૃત ભાષામાં અસંખ્ય પ્રમાણમાં સાહિત્યનું સર્જન થયું હતું. જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે જે ભાષાઓ હતી એમાં તમિલ, જે સૌથી જૂની ભાષા હતી દક્ષિણ ભારતની, ત્યાર પછી કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સાહિત્યની રચનાઓ થઈ છે. તો ટૂંકમાં પ્રાચીન સમયમાં ભારતની મુખ્ય બે ભાષાઓ સંસ્કૃત અને તમિલ. ત્યાર પછી બીજી તમિલની જે શાખા ભાષાઓ છે તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓનો પ્રાચીન સમયમાં
અનેક પ્રકારના સાહિત્યોની રચનાઓ થઈ છે. આ સંસ્કૃત વિશે જોઈએ આપણે. સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. કે ભારતની અંદર છે કે વૈદિક સંસ્કૃતિના સમયથી લઈ અને આ સંસ્કૃત ભાષાની રચનાઓ થયેલી જોવા મળે છે. પહેલા લોકોના વ્યવહારની ભાષા પણ સંસ્કૃત હતી. ચાહે ભારતના વેદો હોય, પુરાણો હોય કે ઉપનિષદ હોય, આરણ્ય ગ્રંથો હોય કે અન્ય ગ્રંથો, સાહિત્ય હોય, આ તમામ સાહિત્ય એ સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય છે. પ્રાચીન સમયમાં એક સમગ્ર ભારત વર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. પ્રાચીન સમયની અંદર જગતભરમાં સંસ્કૃત જેવી શિસ્તબદ્ધ અને સમૃદ્ધ ભાષા બીજી કોઈ નથી. આજે પણ સંસ્કૃતનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ માત્ર કર્મકાંડની અંદર સંસ્કૃત ભાષા સીમિત થઈ ચૂકી છે. જ્યારે પ્રાચીન સમયની અંદર સંસ્કૃત જેવી કોઈ શિસ્તબદ્ધ અને ભાષા ન હતી, સમૃદ્ધ ભાષા ન હતી. એવી અદ્ભુત ભાષા આ સંસ્કૃત ભાષા હતી, જે વિશ્વની સૌથી સમૃદ્ધ ભાષા હતી. સંસ્કૃતનું વ્યાકરણ શાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક એ સંપૂર્ણ છે. સંસ્કૃત ભાષાનો ગ્રંથ ભંડાર અમૂલ્ય છે. ભારતની અંદર સંસ્કૃત ભાષામાં અનેક પ્રકારના વ્યાકરણ ગ્રંથો લખાયેલા જોવા મળે છે. ત્યાર પછી કે શાસ્ત્રીય સંગીતની અંદર પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સંસ્કૃત ભાષા સમૃદ્ધ છે. પ્રાચીન સમયના જે ગ્રંથો છે બધા સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ચાહે ખગોળશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય કે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસોના ગ્રંથો હોય કે ચરક સંહિતા હોય કે સુશ્રુત સંહિતા હોય, આ તમામ ગ્રંથો એ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા ગ્રંથો છે. એટલા માટે સંસ્કૃત ભાષા એ વ્યાકરણ શાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક અને સંપૂર્ણ છે. સંસ્કૃત ભાષાના ભારતની અંદર અસંખ્ય ગ્રંથો લખાયેલા છે. સંસ્કૃત સાહિત્યના ગ્રંથોનો ભંડાર ભારતની અંદર જોવા મળે છે. ખગોળ અને જ્યોતિષ, સાહિત્ય અને લલિત કલાઓ, શરીરશાસ્ત્ર એટલે કે શરીરને સંબંધિત ગ્રંથો, વૈદિક વિજ્ઞાન એટલે કે વૈદિક સંસ્કૃતિના ગ્રંથો, ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય કે અથર્વવેદ હોય કે ઉપનિષદ હોય, અને ગણિત તેમજ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયો ઉપર સંસ્કૃત ભાષામાં અમૂલ્ય ગ્રંથો રચાયા છે. જે ભારતના ધાર્મિક ગ્રંથો છે, વહીવટીય ગ્રંથો છે, આ તમામ પ્રકારના ગ્રંથો એ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો છે ભારતના. ત્યાર પછી જોઈએ તો કે ગુપ્ત યુગની અંદર પણ આ સંસ્કૃત ભાષાનો વિકાસ થયેલો જોવા મળે છે અને અસંખ્ય ગ્રંથો લખાયેલા જોવા મળે છે. એની અંદર જોઈએ તો ભારતીય સમાજની અંદર ગુપ્ત યુગમાં મહાન પ્રસિદ્ધ કવિ મહાકવિ કાલિદાસ થઈ ગયા, જેમને લખેલો ગ્રંથ અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ, આ ગ્રંથ પણ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. જે ઉત્તમ નાટ્ય કૃતિ છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. આ ઉપરાંત કે વિલિયમ જોન્સ, નાટકનો સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં અનુવાદ કરનાર વિલિયમ જોન્સે કીધું હતું કે સંસ્કૃત ભાષા ઉપાસના અને પ્રચારના આ સમયનું ખાસ લક્ષણ છે કે સંસ્કૃત ભાષાને મહત્વની ભાષા બતાવી છે એક યુરોપિયન વિદ્વાને. ત્યાર પછી કે સર્વસામાન્ય ભાષા હતી, આ દરેક લોકોની વ્યવહારની ભાષા હતી. આ ભાષાની અંદર અનેક ગ્રંથો લખાયેલા છે. ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ પણ આ જ ભાષા દ્વારા આપવામાં આવતું હતું વિદ્યાર્થીઓને. તે સ્થાને આજે આપણે હિન્દીને આપીએ છીએ, તે સ્થાન એ સમયે સંસ્કૃત ભાષાનું હતું. કે શિક્ષણની ભાષા પણ સંસ્કૃત ભાષા હતી. આજે જે રીતે આપણે હિન્દીને જે મહત્વ આપી રહ્યા છીએ, એ જ સ્થાન પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષાનું હતું. વિવિધ પ્રકારના ગ્રંથોની રચનાઓ થયેલી છે સંસ્કૃત ભાષામાં. લોકોની વ્યવહારની ભાષા પણ સંસ્કૃત હતી. સાહિત્ય, કલા, સંગીત દરેકની ભાષા સંસ્કૃત હતી. આમ સંસ્કૃત એ ભારતની સમૃદ્ધ ભાષા હતી, પ્રાચીન સમયની ભાષા હતી. ત્યાર પછી જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર એ પોતે પણ એક વિદ્વાન હતો અને 3 નાટકો પ્રિયદર્શી, રત્નાવલી અને નાગાનંદ લખ્યા હતા. મયુર માતંગ અને દિવાકર અને જયેશ જેવા વિદ્વાન કવિઓએ તેના દરબાર શોભાવતા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ઉજ્જૈનના દરબારના નવરત્નમાં તેઓ સૌથી તેજસ્વી રત્ન ગણાતા હતા.
નાટ્ય લેખન ભૌભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. ભૌભૂતિનું કિરાતા અર્જુનિયમ, દંડીનું દશકુમાર ચરિત્રમ, કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ, પછી શુદ્રકનું મૃચ્છ કટિકમ, બાણભટ્ટની કાદંબરી, સમ્રાટ હર્ષવર્ધનના 3 નાટકો, ચાહે રત્નાવલી હોય કે પછી પ્રિયદર્શી હોય કે પછી નાગાનંદ હોય, આ 3 ગ્રંથો, આમ તમામ પ્રકારના ગ્રંથો એ આ ગુપ્ત યુગના સમયમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા અને એ સમયના મહાન વિદ્વાન કવિઓ રાજાના દરબારો સ્વભાવતા હતા. ત્યાર પછી કે નાટ્યકલા ઉપર ભરત મુનિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો, જે નૃત્ય ઉપર આધારિત ગ્રંથ છે. ભરતનાટ્યમ જે નૃત્ય છે એ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાંથી લીધેલું નૃત્ય છે. તો આ ભારતની અંદર કે અસંખ્ય પ્રકારના ગ્રંથોની રચના, ખાસ કરીને ગુપ્ત યુગ એ સાહિત્ય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને આ સમયની અંદર સંસ્કૃત ભાષાનો વિકાસ મોટા પ્રમાણમાં થયેલો જોવા મળે છે. અનેક વિદ્વાનોએ આ ભાષામાં સાહિત્યની રચનાઓ કરેલી છે. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, અભિનવ નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામનો ગ્રંથ, આ બધા ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આમ સંસ્કૃત ભાષાએ તેના કેટલાક અમર ગ્રંથોનું એ યુગમાં સર્જન કર્યું. તેમાંથી તત્કાલીન સમાજ સંસ્કૃતિની ઝલક મળી રહે છે કે આજે પણ એ સમયમાં રચાયેલા સંસ્કૃતના ગ્રંથો આજના સમયની અંદર પણ ઉપયોગી છે. આજના સમયની અંદર પણ ક્યાંક સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આજના સમયની સમસ્યાઓ આ ગ્રંથોમાંથી મળી રહે છે. તો આવું અદ્ભુત રચના એ સમયમાં 5મી સદી સુધીમાં ભારતની અંદર થયેલી હતી. બૌદ્ધ તેમજ જૈનોએ પણ એ ભાષાને અપનાવી હતી, સંસ્કૃત ભાષાને. કારણ કે વૈદિક સંસ્કૃતિ પછી ભારતમાં ઉદ્ભવેલા 2 ધર્મો હતા, જૈન અને બૌદ્ધ ધર્મ, એને પણ આ ભાષાને અપનાવી હતી. વિદેશી યાત્રાએ પણ આ બાબત ભારતમાં વાતચીત કરવાની ક્યાંય મુશ્કેલી પડી નથી. જે વિદેશી લોકો ભારતની મુલાકાતે આવતા હતા, ચાહે ફાઈયાન હોય, ઇત્સિંગ હોય કે યુએન સાંગ હોય, તમામ લોકોએ ભારતની સંસ્કૃત ભાષાના વખાણ કર્યા છે. ભારતની સંસ્કૃત ભાષા બોલવામાં એમને ક્યાંય પણ અડચણ પડી નથી. જ્યાં જ્યાં તે જતો ત્યાં સંસ્કૃતમાં તે વાતચીત કરી શકતો. ભારતમાં આવેલી ગ્રીક, શક વગેરે વિદેશીઓ પણ સંસ્કૃત ભાષા અપનાવી હતી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ બહારની, ચાહે શક હોય, હું હોય કે ગ્રીક હોય, તમામ લોકોએ ભારતની સંસ્કૃત ભાષાને અપનાવી હતી. કોઈ લોકોને કોઈ પણ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલવામાં ક્યાંય અડચણ પડી નથી. એવી અદ્ભુત ભાષા ભારતની હતી. સંસ્કૃત ભાષાને સાહિત્યનો સૂર્ય ગુપ્ત યુગમાં જાણે મધ્યાહને ઘણા ઝળહળતો હતો. આ સંદર્ભે તત્કાલીન હિન્દમાં રચાયેલા ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓ પર અનેક નજર કરીશું કે ખાસ કરીને ગુપ્ત યુગનો જે સમયગાળો હતો, સંસ્કૃત ભાષાનો જેમ મધ્યાહને જે સૂર્ય તપતો હોય, ઝળહળતો હોય, એવો યુગ સંસ્કૃત સાહિત્યનો આ ગુપ્ત યુગ હતો કે જેમાં એના સુવર્ણ કક્ષાએ પહોંચેલી ભાષા હતી સંસ્કૃત. કે સુવર્ણ યુગ કહેવાતો હતો સંસ્કૃત ભાષાનો આ ગુપ્ત યુગ. એના કેટલાય ગ્રંથો ચેપ્ટર 10ની અંદર ચોપડીમાં આપેલા છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કે કયા કયા ગ્રંથોની રચનાઓ થયેલી છે જે સંસ્કૃત ભાષામાં છે. એમાં દંડી હોય, એનું દશકુમાર ચરિત્ર હોય, કિરાતા અર્જુનિયમ હોય ભારવીનું, ત્યાર પછી મૃચ્છ કટિકમ હોય કે પછી કાલિદાસના નાટકો હોય, ભાસના નાટકો હોય, દંડીના નાટકો, આવા અનેક પ્રકારના નાટકો ગ્રંથોની રચના આ સમયમાં થયેલી છે, જે ચોપડીની અંદર વિગતવાર કોષ્ટક બનાવીને માહિતી આપેલી છે. ત્યાર પછી જે આગળનો જે મુદ્દો છે એ મુદ્દો આપણે તમિલ સાહિત્ય વિશે, જે સંસ્કૃત સાહિત્ય વિશે આપણે વાત કરી, સંસ્કૃત ભાષા વિશે આપણે વાત કરી. તો સંસ્કૃત ભાષા એ મહત્વની ભાષા હતી. એમાં અનેક પ્રકારના ગ્રંથો લખાયેલા છે અને ગુપ્ત યુગમાં સંસ્કૃત એ સૌથી મહત્વની ભાષા હતી. એ સમયમાં એનો સારો મોટા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે કે સંસ્કૃત ભાષાનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હોય એવું પ્રતીત થાય છે. તો ટૂંકમાં સંસ્કૃત એ ભારતની પ્રાચીન સમૃદ્ધ ભાષા હતી. અનેક પ્રકારના ગ્રંથો આ ભાષામાં લખાયેલા છે. તો સંસ્કૃત એ ભારતની મહત્વની ભાષા હતી. હવે આગળનું જે બીજી મહત્વની જે ભાષા છે દક્ષિણ ભારતની તમિલ ભાષા, એમાં રચાયેલું સાહિત્ય, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. ધન્યવાદ.